અમદાવાદમાં નરોડા પોલીસે ગેલેક્સી 4 રસ્તા પાસેથી 89 લાખની રદ થયેલી ચલણી નોટ સાથે 2 શખ્સોને દબોચી લીધા। સરકારે 2016માં બંધ કરેલી 500 અને 1000ની ચલણી નોટો હજુ પણ બજારમાં ફરે છે તે જાણીને પોલીસ પણ દંગ થઈ। મુખ્ય સૂત્રધાર સહિત અન્ય સાગરીતો ફરાર થયા છે। આ ચલણી નોટ ક્યાંથી આવી, ક્યાં જવાની હતી તેને લઈને પણ તપાસ થઈ રહી છે। સ્થળ પરથી અનિલ રબારી અને કૃષ્ણપાલસિંહ સોઢાની અટકાયત કરાઈ, જ્યારે લક્ષ્મણ દેસાઈ અને જયેશ પટેલ નામના શખ્સો ફરાર થઈ ગયા। પોલીસે ફરાર આરોપીઓને પકડવા પણ પ્રક્રિયા શરૂ કરી છે। કુલ 89 લાખની જે જૂની ચલણની નોટો હતી, જેમાં 1000ના 4350 નોટો અને 500 રૂપિયાની 9100 નોટો એમ મળીને કુલ 89 લાખની જે કરન્સી હતી એ કબજે કરવામાં આવી છે અને 2 આરોપી એમાં પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણપાલસિંહ ભાવસિંહ વિરમસિંહ સોઢા અને બીજો આરોપીનું નામ અનિલ લીલાભાઈ સોમાભાઈ દેસાઈ, જે બંને મૂળ પાટણના રહેવાસી છે। આ બંનેને સેક્શન 35(1) હેઠળ અટક કરીને આગળની તપાસ